એનું અલગ અલગ રીતે પૃથ્થકરણ થાય છે. વ્યક્તિગત દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, પણ એ બધા પૃથ્થકરણ કરતા બે પૃથ્થકરણ મહત્વના છે. એક માનસિક રીતે પૃથ્થકરણ, મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ, અને એક આધ્યાત્મિક રીતે પૃથ્થકરણ. જીવનમાં કોઈ પણ બનાવો એમને બનતા નથી. એની પાછળ અનેક પ્રકારના પરિબળો કામ કરતા હોય. એ પરિબળોને સમજવામાં જો આવે તો સાંભળનાર વ્યક્તિને એમાંથી બોધ મળે. શૂર્પણખાના જીવનમાં જે કંઈ થયું એ તો ઘટી ગયું, એનું જીવન એ પૂરું થઈ ગયું, ઘટનાની સમાપ્તિ પણ થઈ ગઈ. પણ એ શૂર્પણખાના જીવનને સમજવામાં જો આવે તો આપણા જીવનમાં એ ઘટનાની પુનરાવૃત્તિ નહીં. જીવન ચરિત્રો સારા હોય અથવા ખોટા હોય, બંનેમાંથી માણસ શીખી શકે. સારા જીવન ચરિત્રોમાંથી સારું શીખે છે. ભગવાન રામજી, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, સતીઓ, સંતો, મહાપુરુષો, સારું શીખવાનું મળે. અને ખરાબ જેમનું જીવન છે એમાંથી પણ આપણને સારું શીખવાનું એ રીતે મળે. આવું જો કરીશું તો આપણું પણ જીવન ખરાબ થશે. એ બોધ મળી શકે. આપણી સાંભળવાની પદ્ધતિ એવી છે જેમાંથી બોધ આપણને ઓછો મળે. સાંભળવાની પછી આપણે લઈએ છીએ. એટલે મને મહાપુરુષોએ કહ્યું, કોઈનું પણ જીવન ચરિત્ર તમે સાંભળો તો એમાંથી ઘણો બધો બોધ આપણને પ્રાપ્ત થાય. શૂર્પણખાના જીવન જે બીના બની એના પૂરતી સીમિત ન રહી. પછી તો એને આગ સળગાવી અને આગ વ્યાપક બની. અને એ આગમાં રાવણ સાથે રાવણનો કુળ અને રાવણની સોનાની લંકા બળીને ખાક થઈ. એ બધાની પાછળ શૂર્પણખા છે. પણ શૂર્પણખાએ આજે કર્યું એની પાછળના પરિબળો બહુ મહત્વના છે. મનોવૈજ્ઞાનિક. ભગવદ્ ગીતાનું એક સૂત્ર છે પ્રસિદ્ધ, કામાત ક્રોધો અભિજાયતે. પંચમી વિભક્તિ છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. આ કામ શબ્દ પણ વ્યાપક છે અને ક્રોધ શબ્દ પણ વ્યાપક છે. કામ શબ્દનો અર્થ માત્ર કામ વાસના નહીં, પણ કામ શબ્દનો અર્થ અંદરમાં મોહના નિમિત્તે ઉઠતી કોઈ પણ જાતની ઈચ્છા, એને કહેવાય છે કામ. ઈચ્છા એ સ્ફુરણ છે, અંદર મોહ છે, બહાર ઈચ્છા દ્વારા મોહ પ્રગટ થાય. ઈચ્છા અભિવ્યક્તિ છે. તમે જયારે એમ માનો
કે હવે આપણને મોહ નથી રહ્યો, બહુ દૂર જવાની જરૂર નથી, અંદર જુઓ, અંદર કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય છે ખરી? ઈચ્છા નાની હોય કે મોટી હોય, જો ઈચ્છા ઉત્પન્ન થતી હોય અવશ્ય માનજો કે હજુ મોહનું રાજ્ય અંદરમાં છે, મોહની સત્તા અંદરમાં છે. જહાય અંડપ બલા ભવાગા, અંડમ બલાગપ ભવમ જહાય, એમેવ મોહાય યનમ કુતન્ના, મોહંચ તન્ના યનમ વયંતી. ભગવાન મહાવીરની ગાથા. જેમ ઈંડામાંથી મરઘી થાય છે, બચ્ચું થાય છે, તો મરઘીમાંથી ઈંડું પણ થાય છે. મોહમાંથી ઈચ્છા જાગે છે, આ ઈચ્છામાંથી મોહ દ્રઢ થાય. ખરેખર વાત તો એવી છે કે આપણા જીવનમાં જે કઈ દુઃખો છે એ વાસ્તવિક દુઃખો પ્રમાણમાં ઓછા છે, પણ ઈચ્છાએ ઉભા કરેલા દુઃખો જીવનમાં ઘણા મોટા. ભૂખ લાગે છે અને ખાવાની ઈચ્છા થાય છે, સ્વાભાવિક. ભૂખ લાગી છે અને મીઠાઈ જ ખાવા મળવી જોઈએ ને ફરસાણ જ ખાવા મળવું જોઈએ, એ ઈચ્છા અંદર બને. રોટલા દાળથી કામ ચાલે, ખીચડી કઢીથી કામ ચાલે ના, સ્વાદિષ્ટ વાનગીઓ જોઈએ, ન મળે તો દુઃખ. જીવનમાં મોટા ભાગના દુઃખો આપણે ઉભા કરેલા, હકીકતના દુઃખો ઘણા ઓછા. ફેર આ વાતને સમજીએ. બહુ તડકો પડે છે અને ગરમી લાગે છે, દુઃખ છે. શું કર્યું આપણે? અમારી પાસે એર કન્ડિશન નથી, એના કરતા મોટું દુઃખ. ગરમી સહન કરવાની થોડી ક્ષમતા જો પ્રાપ્ત થાય તો કદાચ ઓલી ઈચ્છા આગળ ન વધે. એટલે ભારતીય પરંપરાએ તપની વાત કરી અને મહત્વની વાત કરી. તપ એટલે સમજણપૂર્વક, સ્વેચ્છાપૂર્વક, વિવેકપૂર્વક સહન કરવું, પ્રતિકૂળતાને પણ સહન કરવી, દુઃખને પણ સહન કરવું. તો દુઃખની ઉત્પત્તિ ઈચ્છામાંથી. માણસ સુખીથી બેઠો હોય અને જીવન ઠીક ચાલતું હોય, નવી ઈચ્છા ઉભી થાય, એ પૂરી કરવા જાય, હા હોય પણ ખોઈ દે, નવું દુઃખ ઉભું થાય. એક માણસ સર્વિસ કરતો હતો, મહિને 35,000 રૂપિયા સર્વિસમાં નોકરીમાં મળતા હતા. પણ એમ થયું કે આ 5,000 પગારમાં ક્યાં સુધી જીવવાનું? એમાં કે નવું મકાન થાય, નવી ગાડી આવે, નવું ફર્નિચર આવે, ધંધો કરવો પડે. અને ધંધો કરવો હોય તો પૈસા પણ જોઈએ, અને ધંધો કરવો હોય તો નોકરી છોડી પણ દેવી જોઈએ. તો નોકરી છોડી ધંધામાં જે લોકો પાસે, સગાઓ પાસે વ્યાજે પૈસા લાગ્યો, ધંધો કર્યો અને બધી મૂડી ખોઈ નાખી. નોકરી પણ ગઈ, મૂડી પણ ખોઈ. શું ખાવે સવાલ ઉભો થયો. એટલે પછી એને એમ થયું કે આના કરતા ઝેર પીને મળવું તો સારું. મર્યો નહીં, વિચાર આવ્યો ઝેર સુધી કેમ પહોંચવું પડ્યું.
જો જીવનમાં ઈચ્છાનું દબાણ વધારે ના આવ્યું હોત આવું ન થાય. ઈચ્છા બહુ મીઠી છે, સ્વીટ, મધુર છે, કરવી ગમે. પણ ઈચ્છા એ કાળકુળ ઝેર જેવી છે, આપણે ફૂલી ખાય. આપણે કેમ સુખી નથી? રોટલાનું, કપડાનું, પહેરવાનું, ઓઢવાનું દુઃખ છે માટે હશે કોઈને, ફૂટપાથ પર રહેનારાઓને. પણ ઘણા બધા એવા છે કે એવું દુઃખ નથી, તોય દુઃખી છે. એના કારણે, ઈચ્છાના કારણે. અધ્યાત્મ શાસ્ત્રો એમ કહે છે કે સુખી રહેવાના માટે બહારના પદાર્થો પ્રમાણસર અને જરૂરિયાત પૂરતા હશે તો ચાલશે, પણ દુઃખી થવાના માટે તો તમારી ઈચ્છા જ માત્ર પૂરતી. કામની ઈચ્છા પણ કહે છે. મોહની અભિવ્યક્તિ એનું નામ ઈચ્છા. મોહના કારણે થાય છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. અને પછીની વાત, એ કામની પૂર્તિ ન થાય, ઈચ્છાની પૂર્તિ ન થાય, પણ નિરાશા આવે છે. અથવા તો ઈચ્છાની પૂર્તિ કરવા જતા જો ભટમાં કોઈ આવે તો એના પર આપણને આક્રમણ થાય. બિનજરૂરી છે આ, બિનજરૂરી. ક્રોધનો અર્થ માત્ર ગુસ્સો નહીં. તમે આખા આખા ઢોળાઈ જાઓ, શોક થઈ જાય, ખળભળાટ થઈ જાય, આવેશ આવે, ઉત્તેજના આવે, અંદર આપણી સ્વસ્થતા આપણે ખોઈ દઈશું, શાંતિ ખોઈ દઈશી, ધીરજ ખોઈ દઈશી, મન નિરાકુરતા ખોઈ દઈશી. આ ક્રોધ છે. ક્રોધને સમજી લઈએ. ક્યારેક આપણને ગુસ્સો આવે છે, માત્ર ક્રોધ નથી. ક્રોધનો અર્થ અરુચિ થાય, અણગમો થાય, આક્રમણ થાય, દ્વેષ પણ થાય, ક્લેશ પણ થાય, સંતાપ પણ થાય, અંદરનો મુજારો પણ થાય, અંદરનો ક્ષોભ પણ થાય. આ ક્રોધના ઘણા અર્થો છે. અને ક્રોધ એ બીજ છે, એમાંથી ક્લેશના, કંકાસના અને વૈરના ઝાડો ઉભા થાય. જગતમાં જ્યાં પણ તમને ક્લેશ, કંકાસ અને વૈર જોવા મળે તેના મૂળમાં જોજો ક્રોધ હશે. ક્રોધના મૂળમાં કામ હશે. જગતના લોકો કોઈ જ્યોતિષી પાસે જાય છે, એમણે શાંતિ નથી, શાંતિ કેવી રીતે મળે? જ્યોતિષી તરફ ટીપણું કાઢીને એને એમ કે તમે રાહુ ના રહે, મહાદશા બેઠી છે, શું કરવું? તમારે કઈ કરવાની જરૂર નથી, 500 રૂપિયા આપી દો, રાહુને સમજાવી દઈશ. જ્યોતિષી એમ કહે છે કે ભુવાને બોલાવશો ધુરાવશે, કોક નડે છે, નડતર છે, એનો ઉપાય કરો. જ્ઞાની પુરુષ પાસે જશો, જ્ઞાની પુરુષ એમ કે છે કે તારી ઈચ્છા દુઃખનું કારણ છે, ઈચ્છા છો. આ વાત નહીં ગમે, ભુવાની વાત ગમશે. એને એમ થશે કે દેખલું બેહાડો ત્યારે
જણાવો તો ખરા શું નડે છે? જ્યોતિષની વાત ગમશે, જ્ઞાનીની વાત નહીં ગમે. જ્ઞાની સ્પષ્ટપણે એમ કહે છે દુઃખનું મૂળ ઈચ્છા છે. એ ઈચ્છા પૂરી ન થાય અને વચમાં જો કોઈ આવે તો એના પ્રત્યે આપણા અંતરમાં જે અણગમો, ઘૃણા, તિરસ્કાર થાય એનું નામ ક્રોધ. ક્રોધને સમજેલા બધા નોર્મલ કોર્સમાં ક્રોધ નથી. આ ક્રોધની વિશિષ્ટ અવસ્થા છે. મને ભગવદ્ ગીતા મનોવૈજ્ઞાનિક રીતે કહે છે કે તમે જ્યારે જ્યારે ગુસ્સામાં આવતા હો એમ પૂછો નહીં કે ભાઈ ક્રોધ આવે છે ને શું ઉપાય કરવો. લોકો એમ પૂછે બહુ ગુસ્સો આવે છે શું કરવું? તો કોઈ એમને એમ કે ગુસ્સો આવે તો થોડું ઠંડુ પાણી પી લો. ઠંડુ પાણી પીવાથી ગુસ્સો ઓછો થાય? કોઈ એમ રામ રામ કહો, ક્રોધ આવ્યો રામ રામ થાય? મહાપુરુષો એમ કે છે કે જયારે જયારે ગુસ્સો આવ્યો હોય તે વખતે અંદરમાં જોજો તમારી નાની કે મોટી કોઈ પણ ઈચ્છા દબાતી હતી અને કોકના કારણે દબાતી હતી. હાલના ઘરે મરચાના ભજીયા તળ્યા કર્યા હોય તો દીકરો પોતાની પત્નીને એમ કે છે કે જોજે હો બાપાને ના આપતી, બાપો સાંભળે છે. આખી રાત ખૂ ખૂ કરે છે, જાતા ગળફા નાખે છે, એમને ખાંસી થઈ ગઈ છે તો ભૂરે ચૂકે એમને ભજીયા ના આપતી. ઉલટાથી નિશાસો મૂકે છે, આવો આરામખોર ભજીયા ખાવા દેતો. પોતાને જે પીડા થાય છે નોંધમાં લેતો નથી. અને દીકરાએ કહું પછી એની પત્ની ના આપે એ બધો રોજ પુત્ર વધુ આ જ નડે છે. એને એમ નથી ખબર પડતી કે આ નથી નડતી, ભજીયા ખાવાની ઈચ્છા નથી. એને ક્યારે સમજાય? રોજ દરરોજના જીવનને શોધો, રોજ દરરોજના જીવન 2 મિનિટ ઉભા રહે. જયારે જયારે ગુસ્સો આવ્યો હોય અંદરમાં ઢોક્યું કરજો. કોઈના ઘરે ગયા આવો એમ ન કહ્યું. શું તમારા મનમાં તમે સમજો? તમે એક વાત પૈસા વાળા છો, અમે તો ભિખારી છીએ, શું કરો આટલું બધું? બસ ઈચ્છા આવો એમ તમે કેમ ન કહ્યું? શૂર્પણખાના જીવનમાં આખું પ્રોસેસ થાય છે. એનામાં પ્રચંડ કામ વાસના છે. નિર્લજ્જપણે લજ્જા બાજુ મૂકીને રામજી પાસે વાત કરે, એમાં કપટ કરે, એમાં દંભ કરે, એમાં જૂઠું બોલે. રામજી સંમત ન થયા, લક્ષ્મણજી પાસે ગયું. લક્ષ્મણજીએ પણ અસ્વીકાર કર્યો. તે રામજી પાસે આવ્યો. છેવટે ન છૂટકે લક્ષ્મણજીને શસ્ત્રનો ઉપયોગ કરવો પડ્યો. વધ ન કર્યો. નાક અને કાન બંનેને ખોવા.
અસ્વાભાવિક કર્મમાં બનતી ઘટના છે. અહીંથી પાછી ફરી ગઈ હોત, રિટર્ન થયું હોત, સમજ્યું હોત, શાનપણ હોત, તો ત્યાં પૂર્ણ વિરામ મૂકી દીધો હોત. ચાલો જે કઈ થયું એ બરાબર ન થયું, મારી ભૂલ છે. પણ કામાત ક્રોધો બી જાયતે, ક્રોધ આવ્યા પછી મનુષ્યને ત્રીજું નુકસાન થાય છે. ક્રોધાત ભવતિ સમ્મોહ. ક્રોધથી સમ્મોહ થાય છે. અને સમ્મોહ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા છે અવિવેક. વિવેક ચૂકી જાય. ભસ્વરીએ નાનકડી કડી કહી છે, વિવેક ભ્રષ્ટાણામ ભવતિ વિનિપાત સતમુખ. વિવેકથી ભ્રષ્ટ જે થયો એનું હજારો પ્રકારથી પતન થાય. વિવેક જ થયો. વિવેકને આંખની ઉપમા આપી. આંખ લઈ લીધી, તમે શું જોશો? ક્રોધ વિવેકને હણે છે. અને વિવેક જયારે ખોશો ત્યારે કર્તવ્ય અકર્તવ્યનું ભાન નહીં. જો આ અંદર અંદર કેવું બને છે, રોજ બને છે આપણામાં. આપણે પૃથ્થકરણ કરતા નથી. એટલે શૂર્પણખા વ્યાકુળ થઈ. એને પોતાની ભૂલ દેખાતી નથી. રામજી લક્ષ્મણજી ઉપર એને દ્વેષ થયો છે. મનોવિજ્ઞાનનું બીજું એક પાસું કે તમને ક્યારે પ્રેમ થશે એ પણ નક્કી નહીં, અને જેના પર પ્રેમ થયો છે એના પર ક્યારે દ્વેષ થશે એ પણ નક્કી નહીં. એટલે આપણે ઠેકાણા વગરના માણસો. એક વખત એમ કહેતા હો કે તારા વગર જીવાય એવું નથી, તું નહીં હોય તો મરી જઈશ, સાથે જ જીવીશું, સાથે જ મરીશું. અને પાછા એક મેકરા ખતમ કરી નાખશે. થવું શું? નહીં, આપણી ભાવની ધારા બહુ ચંચળ. ક્યારેક તમે પ્રેમની વાત કરો છો, ક્યારેક તમે દ્વેષની પણ વાત કરો છો. પેલા બહુ પ્રેમ હતો ભાઈ, હવે એવી નફરત થઈ ગઈ છે કે એને મોઢું પણ જોવું ગમતું નથી. લ્યો, આ શું થઈ ગયું એકદમ? પહેલા તો એનું મોઢું જોયા વગર ચેન નતું પડતું, ખાવું નતું ભાવતું. હવે આમાં ભટકાય તો ખાવું ભાવતું નથી. એ ઠેકાણું ખરું આપણું? તમે જયારે કહેતા હો કે તમારા માટે મરીશું, કઈ ભરોસો કરો? આપણો ભાવ બહુ ચંચળ. ઘણી પહેલા એ બાઈને શૂર્પણખાને રામજી પ્રત્યે એવો ભાવ છે કે પોતે પત્ની તરીકે સ્વીકાર કરે. એમને સ્વીકાર ન કર્યો એટલે વ્યાકુળ થાય. અને વ્યાકુળ થયા પછી એના મનમાં એમ લાગ્યું કે મારું અપમાન એમને કર્યું છે, અપમાન તો કર્યું નથી. એની વાત માન્ય ન રાખે. કોઈની માનવા જેવી વાત ન હોય તમે માન્ય ન રાખો તો તમારો ગુનો. સમજી લો, વ્યવહારમાં
ઘણા પ્રશ્નો આમ ઉભા થાય. અમે કહું તમે ન માન્યું, પણ નતું માનવા જેવું. અને ન માને તો દ્વેષ. શૂર્પણખાની વાત માનવા જેવી ન માને. રામજી લક્ષ્મણજી ન માને. કેટલું બધું મનમાં નિરાશા આવી, વ્યાકુળતા આવી, ક્રોધ થયો અને મનમાં અપમાનનો બદલો લેવાની વૃત્તિ મજબૂત થઈ. જગતમાં આમ ચાલે છે. આ જગતમાં ક્લેશ, કંકાસ, હિંસા, આ બધા બનાવો આવા બધા કારણોથી બને. શૂર્પણખા પોતાના ભાઈઓ પાસે જાય છે. બે ભાઈઓ છે, ખર અને દૂષણ. જો આપણે શબ્દોનો શ્લેષ કરીએ તો એમાંથી પણ એ લોકોના વ્યક્તિત્વને ખબર પડે. ખર એટલે ગધેડો, અને ગધેડો એક એવું પ્રાણી છે કે જેના વિવેક કે સમજણ ન હોય. રસ્તા વાહન જતું હોય, આવાજમાં ગધેડો ઉભો હોય તો લોકો મજાકમાં કે આરતી ઉભા છે. મને લાગે છે કે આરતીઓ કશું કેવું કરતા હશે ગધેડા જેવું, માટે કહેતા હશે લોકો. અને દૂષણ, નામ જ દૂષણ. સ્વયં દોષની મૂર્તિ. આ નામો પણ વિચારવા જેવા. આ શૂર્પણખાના બંને ભાઈઓ છે. પોતાના ભાઈઓ પાસે બહેન તો જાય, સ્વાભાવિક વાત. દુઃખ પડ્યું હોય, પીડા થઈ હોય, તકલીફ થઈ હોય. શૂર્પણખાએ એવું કેવું જરૂરી હતું કે મારી આ ભૂલ થઈ. ઘટના કેવી જરૂરી હતી એ ન કહી, અને સીધી જ વાત કરી કે તમારા બળને ધિક્કાર છે. આ જગતમાં મોટા ભાગના ઝઘડા બીજાઓને ઉશ્કેરનાર માણસો કરાવતા હોય. તમારું મગજ તમે ઠેકાણે રાખો. તમે ઉશ્કેરણી કરવા આવે તો ન ઉશ્કેરા. આખો વર્ગ છે. દરેકના કુટુંબમાં એકાદ વ્યક્તિ તો આવી હોય જ, ઉશ્કેરવાનું કામ કરે. શેરીમાં 2-4 વ્યક્તિઓ હોય, જ્ઞાતિમાં 5-15 જણા હોય, ઉશ્કેરવાનું કામ કરે. શું જોઈ રહ્યા છો? વ્યક્તિ શરૂઆત થાય, નમલા લાગો છો, તમે સાખી લો, અમે સાખી લઈએ. પહેલાના વખતમાં યુદ્ધના મેદાનમાં આ વાતનો વિપરીત ઉપયોગ ન કરશો, ઊંધું ન સમજતો. સામાન્ય વાત છે કે યુદ્ધ જયારે થતું હોય તે વખતે આજુબાજુ બારોટો અને ચારોનો પણ ઉભા હોય. એમનું કામ આ સૈનિકોમાં જુસ્સો ઉત્પન્ન કરવાનું કામ, સાદી ભાષામાં ઉશ્કેરવાનું કામ. કુટુંબની શાંતિ હણાઈ જાય છે.
આવા લોકોના કારણે દુનિયામાં મોટા ભાગના યુદ્ધો સીધા મેદાનમાં જે લોકો આવ્યા છે એ લોકો જ કરે છે એમ નથી, પણ મોટા ભાગના યુદ્ધો મેદાનમાં જે લોકો નથી આવ્યા એ લોકો કરાવે. કઈ સમજાય છે વાત? મેદાનમાં નથી આવ્યા. પ્લેબેક સિંગર પડદા પાસે શૂર્પણખા પોતાના ભાઈઓને એમ કહે છે કે તમારા બળને ધિક્કાર છે, તમારા યૌવનને પણ ધિક્કાર છે. અને પછી જે કઈ ઘટના ઘટી હતી, જે કઈ વાત હતી એ વાતને વિપરીત બનાવીને ખરદૂષણ પાસે કહ્યું. એને એક જ વાત ઠસાવી હતી કે રામ લક્ષ્મણે મને પરેશાન કરી છે, હેરાન કરી છે, દુઃખી કરી. આ લોકોમાં વિવેક જો હોત બંને ભાઈઓમાં, તરત ભાઈઓને ચડાવ્યો હોત. શૂર્પણખાએ બધી હકીકત કહી એવું રામાયણમાં લખ્યું છે. શૂર્પણખાએ સઘળી હકીકત કહી એવું રામાયણમાં લખ્યું. દિગ દિગ તવ પૌરુષ બલ ભ્રાતા, ખરદૂષણ પહી ગઈ વિલપાતા. ખરદૂષણને પાસે જઈને સઘળી હકીકત કઈ સંભળાવી. એનો ઉલ્લેખ નથી કર્યો ઓલી વાત કહી કે ન કહી, કદાચ કઈ પણ હોય, ન પણ કહી હોય, પણ વાત એવી રજૂ કરી કે ખરદૂષણ ક્રોધથી ઉશ્કેરાયા અને યુદ્ધ કરવા તૈયાર થયા. જીવનના ક્ષેત્રમાં બહુ જાગૃત રહેવાની જરૂર. મોટા ભાગના કજિયા અને મોટા ભાગના ઝઘડા એની મેળે શમી જાય, સમજદાર માણસો હોય એની મેળે શમી જાય. ખરદૂષણ સમજા હોત કદાચ યુદ્ધ ન થાય. યુદ્ધ કરવા તૈયાર થયા, આવ્યા, હજારો સૈનિકોને લઈને આવ્યા. હા, તો રામજી લક્ષ્મણજી બે જ જણા. કહેવાય છે કે 14,000 રાક્ષસોને લઈને ખરદૂષણ યુદ્ધ કરવા આવ્યા. આ નાના નાના ઉંમરના રામજી લક્ષ્મણજી, એમને ક્યાં લડવું? એક તો શૂર્પણખા આવી, પોતાને કામ વાસના વ્યક્ત કરી, એ સ્વીકારવા જેવી નથી, એનો સ્વીકાર ન કર્યો, સમજાવીને પાછી પાડી, ન સમજી એનો વધ ન કર્યો, ફક્ત કાન નાક કાપ્યા અને છોડી મૂકી. આવું થયેલું હોવા છતાં ખરદૂષણ યુદ્ધ કરવા આવે. સમજણ જરૂરી છે. મોટા ભાગના કુટુંબના ઝઘડા અને ક્લેશ ટાળી શકાય સમજીને વ્યવહાર કરવામાં આવે તો. અને યુદ્ધમાં ખરદૂષણ ખતમ થયું. શૂર્પણખાને કઈ મળ્યું નહીં, ખરદૂષણને ખોવા પડ્યા. ખરદૂષણ બિનજરૂરી મતમાં આવ્યા, મતમાં આવ્યા એટલે ખતમ થાય. આ ઘટના ઘટ્યા પછી
શૂર્પણખા સમજી હોત ને શાંત બની હોત તો આગળ ન વધત. પણ દુનિયામાં જેમ શેરડીનો રસ, જેમ સાકરનો રસ, જેમ કે મીઠાઈનો રસ, જેમ કે મદરાનો રસ, જેમ કે પાન મસાલાનો રસ, આ જેમ રસ હોય છે એ બધા રસ કરતા દ્વેષનો રસ બહુ ભયંકર. દ્વેષનો પણ રસ હોય. ખુવાર થઈ જાય માણસ ત્યાં સુધીમાં દ્વેષને છોડી શકતો નથી. ખરદૂષણનું મૃત્યુ થયું. અહીંયા શૂર્પણખા સમજ્યો હોત એ પ્રકરણની સમાપ્તિ કરવા જેવી છે. આ પ્રકરણને લંબાવવા જેવું નથી. પણ દ્વેષનો કીડો સળવળ્યા પછી શાંતિથી બેસવા દેતો નથી. એ લંકામાં જઈને રાવણને મળે. અને ભારે ક્રોધ કરીને એ બોલવાનો પ્રારંભ કરે. શૂર્પણખાએ રાવણને ઉશ્કેરવામાં બાકી નથી રાખ્યું. અને રાવણ જેવો રાવણ ઉશ્કેરાય બહુ મુશ્કેલી છે. રાવણ અતિ બુદ્ધિમાન છે. રાવણ ઉશ્કેરાય. શૂર્પણખા એમ કહે છે કે રાત અને દિવસ તું વ્યસનોમાં, રાજ્યમાં, અંત્યવર્ણની સ્ત્રીઓમાં, સત્તામાં અને સંપત્તિમાં આસક્ત બનીને બેભાન દશામાં પડ્યો રહે છે. પણ તારામાં તે શત્રુ જાગ્યો છે એની તને ખબર છે. પ્રેઝન્ટેશન, રજૂઆત, આ સૂત્ર આજે કામનું નથી. એટલે નીતિ હોય તો રાજ્યને ચાલે એમ. લોકો એમ કહે છે આ વખતે ગડબડ કર્યા સિવાય ચૂંટણી જીતાય છે. એ ચૂંટણી મ્યુનિસિપાલિટીની હોય, ધારાસભાની હોય, પાર્લામેન્ટની હોય કે પછી માધ્યમિક શિક્ષણ બોર્ડની હોય. ગઈકાલે ચૂંટણી થઈ માધ્યમિક શિક્ષણ બોર્ડની. બધા નમૂના ચૂંટાઈને આવ્યા છે. સરળતાથી નહીં. ધ્યાન ધર્મ વગરનું હોય. શું કરવાનું? આ શૂર્પણખા બોલે છે સત્કર્મ બ્રહ્માર્પણ વગરનું હોય. સત્કર્મ કર્યા પછી સત્કર્મ ઉપર આપણી માલિકી રાખવાની નથી. એ સત્કર્મ બ્રહ્મને અર્પણ કરી દેવું. આ કઈ સમજાય છે? જ્ઞાની પુરુષોએ બહુ મોટી વ્યવસ્થા કરી છે આપણા માટે કે સત્કર્મ કરો પછી તરત જ એ બ્રહ્મને અર્પણ કરી દો. સત્કર્મ ઉપર તમારી માલિકી રાખશો નહીં. અને જો માલિકી રાખશો તો અહંકાર આવશે. મેં કર્યું. વિદ્યા વિવેક વગરની.
તો રાજ્યનો, ધન મેળવવાનો, સત્કર્મ કરવાનો અને વિદ્યા પ્રાપ્ત કરવાનો પરિશ્રમ જે થયો એ શું કામનો? આ શૂર્પણખા રાવણને કહી રહી છે. પણ ખરી વાત તારે કરવી છે. ખરી વાત કરવા માટે પણ એને દ્રષ્ટાંતો અદભુત લીધા છે. વિષયોના સંગથી સંન્યાસીનો નાશ થાય, દુષ્ટ સલાહથી રાજાનો નાશ થાય, અહંકારથી જ્ઞાનનો નાશ થાય, મદરાપાનથી લજ્જાનો નાશ થાય, ઉદ્ધતાઈથી પ્રેમનો નાશ થાય, અહંકારથી સદગુણનો નાશ થાય. આ રાવણને શૂર્પણખા કહી રહી છે. અને છેલ્લી વાત, રાવણ શત્રુ, રોગ, અગ્નિ, પાપ, રાજા અને સર્પ એમને કદી પણ નાના ગણવા ન જોઈએ. એટલે કહેવાય માગે છે કે તારા માટે શત્રુ જાગ્યો છે, તારે એને નાનો ગણવો ન જોઈએ, તૈયાર થવું જોઈએ, લડવા માટે તૈયાર થવું જોઈએ. પણ સીધી વાત નથી કરતી, આ પ્રસ્તાવના કરે છે. હોશિયારબાઈ છે. આખી પ્રસ્તાવના પૂરી કરીને શૂર્પણખા વિલાપ કરવા લાગે છે, રડવા લાગે છે. અને પછી રાવણને છેલ્લે એમ કહે છે, તું મારા સામુ જો, મારા કાન ને નાક દેખાય છે? તું જીવતો છે તોય મારી આવી હાલત થઈ. આવી હાલત તો શૂર્પણખાના અપલક્ષણના કારણે થઈ. રામજી કે લક્ષ્મણજીનો ક્યાં વાંક હતો? રાવણ પૂછે છે કે શું બીના બની છે? હવે શૂર્પણખાજી થોડી વિગત એને આપવાની, આવતા રવિવારે એ વિગત વિચાર છે. શૂર્પણખાનું પાત્ર એ મનોવૈજ્ઞાનિક પાત્ર છે. એને બરાબર સમજવા પ્રયત્ન કરતો. રાવણ પૂછે છે, શૂર્પણખાજી જવાબ એનો આપવાના. એમાંથી અનિવાર્યપણે સીતાજીને મુશ્કેલી ઉભી થઈ, રામને મુશ્કેલી ઉભી થઈ ગઈ, રાવણના કુળનો સંહાર. એની ચર્ચા આવતા રવિવારે કરીશું.